તો પોલીસની જોડી સાહેબને જણવા સાહેબને કે પ્રસંગને આપણને સંબોધન કરશું. ના વોઇસ છે ને ઓછો પડઘા પડે છે. સ્ટેજ ઉપર બિરાજમાન દરેક વ્યક્તિના નામ તો મને ખબર નથી, પણ તમામને સેલ્યુટ છે. જય ભીમ છે, જય ભારત છે, જય સંવિધાન છે. હું સ્ટેજનો માણસ નથી, હું તો લોકો વચ્ચે જનારો માણસ છું, મારા સમાજનો માણસ છું, એટલે મને આ નહીં ફાળવું, નીચે આવું છું. આજે આ એક શુભ પ્રસંગ સરસ આયોજકોએ પાર પાડ્યો છે, સફળ રહ્યો છે. સંચાલન કરતા હોય બી બહુ સારી વાત કરી છે. કેટલાક જુવાનીઓ સવારના મને મળવા માટે બી આતુર હતા, આજે પણ અહીં હાજર છે. છેક વિદ્યાનગર અને આણંદથી અહીંયાથી ત્યાં સુધી, ત્યાંથી અહીંયા સુધી આવ્યા છે. એ બદલ એમનો પણ હું ખૂબ આભાર માનું છું. કેટલાક મિત્રો મારા પરિચિત છે, એ બુઝુર્ગ પણ છે, તેજસ્વી તારલાઓ પણ છે, ટમટમતા તારલાઓ પણ છે. ચાલુ નોકરીમાં હોય ટમટમતા હોય ને, એટલે ચાલુ નોકરીમાં હોય ટમટમતા તારલાઓ છે. અને આ બુઝુર્ગ છે એ પણ ખરી ગયેલા તારલા તો નહીં કહું, પણ અનુભવ આપશે એવા તારલાઓ છે. તેજસ્વી તારલા, ટમટમતા તારલા અને આ નિવૃત્ત તારવાનો સુબહ સમન્વય કરીને જે કાર્યક્રમ કર્યો છે, એટલે આયોજકોને પહેલીવાર તો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અમને બધાને આજે આપણે અહીંયા શિક્ષણના સંદર્ભમાં અને શિક્ષણના હેતુ માટે ભેગા થયા છે. મારા વડીલ મિત્રે શિક્ષણ પર ઘણી બધી સારી વાત કરી છે, એટલે શિક્ષણની વ્યાખ્યા નહીં કરું, શિક્ષણની પરિભાષા નહીં કહું, પણ શિક્ષણ એટલે શું? બાબા સાહેબે શિક્ષિત શબ્દ વાપર્યો છે, જે મારા અગાઉના વક્તા બોલી ગયા છે કે શિક્ષિત બનો. શું આપણે શિક્ષિત બન્યા છીએ? આ સવાલ હું એટલા માટે કરું છું કે અહીંયા ડિગ્રીધારી છે, ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવ્યું છે, યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક છે, કોઈ ડોક્ટર છે, કોઈ વકીલ છે, એટલે એમની પાસે જે છે એને હું શિક્ષણ નથી કહેતો. કદાચ કોઈ મારી વાત સાથે અસંમત થઈ શકે, હું એને લિટરેટ પીપલ કહું છું. ભણેલા ગણેલા લોકો, લિટરેટ ભણેલા ગણેલા લોકો, જે લોકોએ ચોપડીઓ પુસ્તક વાંચીને ડિગ્રીઓ મેળવી છે. એનો મતલબ એવો નહીં કે એનું મહત્વ નહીં. ભણવું એનું મહત્વ છે અને પુસ્તકથી જ ભણાય, પણ બાબા સાહેબે શિક્ષિત બનો એવો કર્યો, ભણો એવું નહીં કર્યું. બાબા સાહેબના 3 સૂત્રોની અંદર પહેલું સૂત્ર એવું નહીં કે ભણો 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 અને લો, એવું નથી કર્યું. બાબા સાહેબે શિક્ષિત કર્યું, બહુ જ વિચાર કરીને, બહુ જ સમજીને સમાજને સંદેશો આપે છે, શિક્ષિત બનો. લિટરેટ નહીં, ભણેલા ગણેલા નહીં, ડિગ્રીધારી નહીં. તો શું છે શિક્ષિત બનો? આજના નિવૃત્ત થયેલા મારા બુઝુર્ગ મિત્રો, ચાલુ નોકરીની અંદર રહેલા કર્મચારી મિત્રો અને હવે ભવિષ્યની અંદર પોતાનું યોગદાન આપનાર મારા યુવા મિત્રો અને બાળકો, એવું કહેવાતું હતું કે ભાઈ તારા ટકા કેટલા? કોઈ વાત થાય ને તારે એવું પૂછે કે તારા ટકા કેટલા? પણ આજે મને અહેસાસ થઈ ગયો અને હું કહેવા માંગુ છું કે મારા ટકા તો 100 ની અંદર 3 જ ઓછા છે. 97% વાળો છોકરો છે. 97% પ્રાપ્ત કરનારી અહીંયામાં છોકરો કે છોકરી છે એવું મેં જોયું. એટલે 100 ની અંદર 3 જ ઓછા. તો આપણે કહ્યું કે મારા તો હોય 100%, તારા તો 15%. કેટલા ટકા તારા?
જે કહેતો હોય ને તારા તો માત્ર 15%, અમારો તો 85 થી નહીં છે 97 ને 100 સુધી પહોંચી ગયા. એટલે ટકાવારી વાત મારી પાસે ના કરતો. એ મેસેજ આજના આ પ્રોગ્રામથી સમાજને મળી જાય છે. બીજી એક મહત્વની વાત મારે કરવાની છે, અને એ વાત છે અહીં એક સારો આજે આયોજન કર્યું છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જાતિ સમાજ તરફથી. મને આ બહુ ગમ્યું. હું આયોજકોને અને ઓર્ગેનાઇઝેશનના આયોજકોને હું દિલથી બિરદાવું છું કે એને કોઈ વર્ગર પૂરી તરગાળા હારિયા નારિયા શહેરમાં ગૃહનું સંગઠન નહીં બનાવ્યું, સમસ્ત અનુસૂચિત જાતિનું બનાવ્યું. કોઈ ગૌરવ નથી એનું. આજે મેં ગણી ગયા ને નામ, એનું કોઈ ગૌરવ નથી. મનુસ્મૃતિની અંદર વહેંચાયેલી વર્ણ વ્યવસ્થા સ્થાપિત આ ટુકડાઓ છે, જ્ઞાતિઓની અંદર વહેંચાયેલા ટુકડાઓ છે, એનું કોઈ ગૌરવ નથી. જો કોઈ એમ કહેતો હોય કે વર્ગર છું, કોળી છું, કુડી છું, તરગાળો છું, બ્રાહ્મણ છું, ઘરો છું, તો તારું કોઈ ગૌરવ નથી. બાબા સાહેબ આંબેડકર બંધારણ ગણ્યું, અનુસૂચિત બન્યા એટલે તમારું ગૌરવ. જ્ઞાતિનું ગૌરવ ક્યારે હોઈ શકે નહીં, કારણ કે જ્ઞાતિ તો નીચ છે, અસ્પૃશ્ય છે. અસ્પૃશ્યતા અને નીચ એ જ્ઞાતિનું ગૌરવ હોઈ શકે ખરું? હોઈ શકે? બોલો તો ખરા. હા કે ના? તો શા માટે આપણે અનુસૂચિત જાતિના આખી લિસ્ટની અંદરથી એક ટુકડો લઈને પોતાની જાતને કહીએ છીએ 17 ગામ કે 18 ગામ કે 20 ગામ કે 22 ગામ? શા માટે? શિક્ષિતની પરિભાષા શું? શિક્ષિતની પરિભાષા આ સમજ છે. બાકી લિટરેટ છે, ચોપડો વાંચી અને પાસ થયા છે, ડિગ્રી લઈ. શિક્ષણની પરિભાષા સમજદારી છે. શિક્ષણની પરિભાષા સમાનતા છે. શિક્ષણની પરિભાષા પોતાની જાતે શિક્ષિત જાગૃત રહે છે, સમાનતા છે, બંધુતા છે, ભાઈચારો છે. અને શિક્ષણની પરિભાષા સંઘર્ષ પણ છે, સંગઠન પણ છે. બાબા સાહેબ આંબેડકરે જ્યારે આ લખ્યું ત્યારે આ એમના હૃદયમાં હશે એવી હું માનું છું. મને ખબર છે, કારણ કે હું એની કલ્પના કરી શકું છું. અને એટલે શિક્ષણની પરિભાષાની અંદર કોઈ જ્ઞાતિ નથી આવતી, કોઈ જાત પાત નથી આવતું, કોઈ સ્ત્રી અને પુરુષ નથી આવતું. અહીંયા મારી બહેનો કેટલી બેઠી છે, મારી દીકરીઓ કેટલી બેઠી છે, અહીંયા આ બધું ગુજરાત ભાઈઓ કેટલા બેઠા છે, છોકરાઓ કેટલા બેઠા છે. ત્યાં માત્ર માનવ જાત આવે છે. તથાગત ગૌતમ બુદ્ધે સમાનતાની વાત કરી, ભાઈચારાની વાત કરી, બંધુતાની વાત કરી. મહાત્મા જ્યોતિરાવ ફૂલે ગુલામગીરીમાંથી મુક્ત થવા માટે ગુલામગીરી નામની બુક લખી. સાવિત્રીબાઈ ફૂલે શિક્ષણની દેવી, મહેરબાની કરજો કેટલીક વાત મારી ના ગમે તો, શિક્ષણની દેવી અત્યાર સુધી કોને માનતા હતા? કોને માનતા હતા? બોલો બોલો. આવા શિક્ષણની દેવી કોણ હતી ભાઈ તમારા માટે પેલા? અને એને તમને કઈ કલમ આપી? એ શિક્ષણની દેવી જેને તમે સરસ્વતી કહો છો, એને તમારા માટે કઈ સ્કૂલ ખોલી, કઈ પાઠશાળા ખોલી, કઈ યુનિવર્સિટી ખોલી, કયા વર્ગમાં તમને બેસીને ભણાવ્યા? અને તમારા બાપ દાદાઓ ભણાવ્યા, તમારી પેઢીઓને ભણાવી. તો અત્યારે હશે નહીં, પેઢીઓની પેઢીઓ ગુજરી ગઈ. શિક્ષણ ન મળે માટે અંગૂઠા કાપ્યા કે નહીં? તમે શિક્ષણ ના મેળવી લો, તપ ન કરો તો તમારી ગરદન કાપી. આ હું નથી કહેતો, એમના શાસ્ત્રો છે. આ તો શાસ્ત્રોની પેદાશ છે, મિથક છે, પરિકલ્પના છે. કૃષ્ણને મેં નહીં જોયા, મેં રામને નહીં જોયા. એ તો શાસ્ત્રોની પેદાશ છે. મેં તો બાબા સાહેબને જોયા છે. અને એ બાબા સાહેબે તમારા માટે, મારા માટે, દુનિયા માટે સંવિધાન બનાવ્યું. અને એટલા માટે મારી બહેનો, મારા ભાઈઓ શાંતિની રાહ ઉપર આવ્યા. અને આજે સરસ મજાના સાડીઓ અને ફ્રોક ને મજા રીતે અહીંયા બેસી ગયા છે. અને ભાઈઓ પણ પેન્ટ શર્ટ ની અંદર આવી ગયા છે. બાકી બધા ઠેકાણા નતા. હતા જોત્યાના ઠેકાણા નતા. અને શિવની અંદર આપણે મજૂરી કરવી પડતી હતી. આજે અમારી મારી બહેનો, મારી દીકરીઓ, મારા ભાઈઓ, મારા છોકરાઓ
91% 97% લાવીને પાસ કરે છે મેરિટની અંદર આગળ. મેરિટની અંદર આગળ. અને લેખિત પરીક્ષા આવે ત્યારે પાછળ. બધું નમાયું. હમણાં એવી ઘટના બની કે નહીં? લેખિત પરીક્ષા આવે ત્યારે પાછળ. મૌખિક પરીક્ષા આવે, સોરી, મૌખિક પરીક્ષા આવે ત્યારે પાછળ અને લેખિતમાં આવે ત્યારે મેરિટ. તો મૌખિકમાં કાપે કોણ આપણને? હું તો ખુલ્લેઆમ બોલું છું, મારી વાત જાય તો વાંધો નહીં, લેખિતમાં આવે તો વાંધો નહીં, હું એને નહીં લડતો નહીં. કોણ કાપે છે? કોણ તમને મૌખિકમાં બાજુ પર રાખે છે? ઇન્ટરવ્યુ લેનારા તમે તો બેસતા નહીં. કોણ રાખે તમને પાછા? તો એ જે લોકો છે એનું કલ્ચર, એની સંસ્કૃતિ, એના શાસ્ત્રો, એના ભગવાન, એના દેવી આગળ આપણે ઊંધું પડવાનું. આપણે એટલે ભાઈ જાગૃત બનો, શિક્ષક બનો, શિક્ષિત બનો, એનો મતલબ શું મને બતાવો. આપણે ક્યાં ઊંધા પડીએ સવારે? સાચું બોલો, મેં આપ ક્યાં પડીએ છીએ ઊંધા? તમારા ઘરનો ફાતિમા શેખનો ફોટો છે, સાવિત્રી માનો ફોટો છે, મહાત્મા જ્યોતિરાવનો ફોટો છે, બાબા સાહેબનો હોય છે કદાચ છે, આમાં કોઈ ફોટો? ગુરુ નારાયણનો ફોટો છે, રામી સમાજ વૈજ્ઞાનિકનો ફોટો છે, બિરસા મુંડાનો ફોટો છે. કેટલા કેટલા નામ ગણાવો. બહુજન મહામાનવ. મારે પહેલા જ કહેવું હતું કે તથાગત ગૌતમ સમાજનો ઉપદેશ આપનારને મારા નમન, હું એને નમન કરું છું. બિરસા મુંડા, ક્રાંતિકારી બિરસા મુંડા, આદિવાસી સમાજના અને સમાજ માટે મહામાનવને મારા વંદન કરું છું. વિશ્વ મહામાનવ ભારત રત્ન બાબા સાહેબ ડોક્ટર આંબેડકર સંવિધાનના નિર્માતા, હું એને વંદન કરું છું. ફાતિમા શેખ શિક્ષણની દેવી, શિક્ષણ સાથે સાહિત્યમાં સાથે શિક્ષણ આપનાર એક મુસ્લિમ મહિલા ને હું મારા વંદન કરું છું. વીર માયા જેને બલિદાન આપી દીધું લોકોના પાણી પીવા માટે, પોતાના માટે નહીં, બીજાને પાણી મળે એટલા માટે પાણી આપ પોતાનું બલિદાન આપી દીધું. એક જણે જળ સત્યાગ્રહ કર્યો, બાબા સાહેબ આંબેડકર મહાત્મા જળ સત્યાગ્રહ કર્યો. અને એક મહામાનવ ગુજરાતની અંદર પેદા થયો, વીર માયો, કે જેને બીજા માટે પોતાનું બલિદાન આપી દીધું. છે કોઈ તમારા છે પેલાના કોઈ એવો મહામાનવ બતાવો કે બીજાના માટે પાણી માટે પણ પોતાનું બલિદાન આપી દીધું? એવો વીર માયાઓ. અરે તમારામાં તો ડીએનએ ના હોય, તમારો કોઈ પાક જ નહીં. સાચી પ્રજા છે, સાચી પ્રજા. કોઈ પોતાને બ્રાહ્મણ માનતો તો માફ કરજો. સાચી પ્રજા છે, નાલાયક પ્રજા છે, ચાલાક પ્રજા છે, ચોર પ્રજા છે. જેને તમારું શિક્ષણ છૂપી લીધું, જેને તમારા અધિકારો છૂપી લીધા, જેને વર્ગ વ્યવસ્થામાં તમને નીચ બનાવ્યા, જેને તમને જાતિની અંદર બાંધી દીધા, ટુકડા ટુકડા કરી નાખ્યા, સમાનતા કરી રહી નહીં, સ્ત્રીઓને અપમાનિત કરી. પુરુષ સત્તાક સમાજની પેદાશ. બહેનો માટે શું કહ્યું? મનુસ્મૃતિ વાંચી લો. ભરેલી ગયેલી બહેનો છો ને, બીજા તમે લાતમાં છો, મનુષ્ય હગાઈ દે, બાબા સાહેબ હગાઈ ને, પણ બીજા દર તમે ઉઠશો ને જાગ્રત થશે. માનો એકવાર વાંચો મનુસ્મૃતિ, તમે સળગાવશો. બહેનો માટે એટલી બધી ખરાબ પરિસ્થિતિ લખી છે. હંમેશા પુરુષોના જ જવાબદાર ગુલામ રહેવું જોઈએ એવું મનુસ્મૃતિમાં લખ્યું છે. એ શાસ્ત્રો મારા બાપ દાદાએ તો નતા લખે ભાઈ. મારા કયા છોકરાએ એ શાસ્ત્રો લખ્યા હતા? કઈ તમારી પેઢીઓએ શાસ્ત્રો લખ્યા હતા? આ શાસ્ત્રો લખનાર અમારો કોણ હતો? તમારો બાપ દાદા, તમારો વડીલ હતો આ શાસ્ત્રો લખનાર હતો? રામાયણ ને મહાભારત લખનાર કોણ હતું? અને એમાં એટલો એનો અંગૂઠો આપનાર કોણ હતું? સપોર્ટનું છોકરો અંગૂઠો આપનાર કોણ હતું? આ રામાયણ ને મહાભારત છે મારા બાપ દાદાએ લખ્યા? હા કે ના? કોણે લખ્યા? કોણે લખ્યા? બોલો તો ખરા. એટલે જેની પાસે ભણેલા હતા એ લખ્યા, જેની પાસે શિક્ષણ હતું એ લખ્યા. તમારું તો શિક્ષણ ગયું રહ્યું. એ તો સારું થયું સયાજીરાવ ગાયકવાડનું કે હું પોતે તમે પહેલા સાંભળ્યું ઢેરાની હાય? સાંભળ્યું કોઈ જાણો ઢેરાની હાય? અમે કોઈ ભણેલો છે? ઢેરાની હાય કોઈ ભણેલો છે? અમે કોઈ ભણેલો બતાવો? કોઈ નહીં હોય. હું ખુદ ગયો છું દેશની આઝાદી પછી પણ મારા ગામમાં ડેરાની નિહાળ હું ભણું છું. એટલે ડેરાની નિહાળ કહેતા સયાજીરાવ ગાયકવાડે બનાવી આપણા માટે શિક્ષણ. એમાં હું ભણ્યો છું, પણ બાબા સાહેબના પ્રતાપે
સયાજીરાવના પ્રતાપે, સાહુજી મહારાજના પ્રતાપે, મહાત્મા જ્યોતિરાવ ફુલેના પ્રતાપે આજે રિટાયર્ડ જજ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે કાર્યરત છે. મને ડિગ્રી મળી વાંચવાથી મળી, પણ મને શિક્ષણ મળ્યું બાબા સાહેબને સમજવાથી મળ્યું. જે દિવસ તમે બાબા સાહેબને સમજશો ત્યારે તમે ભણેલા કરેલા નહીં, શિક્ષિત થશો. એટલા માટે કહું છું કે શિક્ષિત બનવું હોય ને તો બાબા સાહેબના માથા પડશે, અને માત્ર ભણવું છે ને તો ચોપડા માથા પડશે. બોલો શું કરવું છે? બે કરવાનું. હું બેને મહત્વ આપું છું, કારણ કે બાબા સાહેબને વાંચવા માટે અક્ષર જ્ઞાન તો હોવું જોઈએ. એને લખેલા ચોપડા માટે અક્ષર જ્ઞાન તો જોઈશું કે નહીં જોઈએ? તો મહાત્મા જ્યોતિરાવ ફુલેના વાંચવા માટે પણ અક્ષર જ્ઞાન જોઈશું, એટલે શિક્ષણ તો જોઈશું, મતલબ કે ભણવું તો પડશે. પણ ભણ્યા પછી શિક્ષિત થવું હોય તો ગુરુ નારાયણને વાંચો, રામાસ્વામી પેરેને વાંચો, મહાત્મા ગૌતમ બુદ્ધને વાંચો, બિરસા મુંડાને વાંચો, બાબા સાહેબ આંબેડકરને વાંચો, માનનીય કાંશીરામને વાંચો. जो झुक जाता है उनके लिए वक्त रुकता नहीं, जो झुक जाता है उनके लिए वक्त रुकता नहीं, जो रुकता नहीं उनके लिए वक्त कभी रुकता नहीं. આપણે ઝૂકીએ શા માટે? વક્ત પણ આપણા માટે મજબૂર હોવો જોઈએ, સમય પણ આપણે જોઈ જોઈને ચાલે, વક્ત પણ આપણી રાહ જોવે. એવા આપણા પગ હોવા જોઈએ, આપણા પગમાં તાકાત હોવી જોઈએ, એવું આપણું કેરેક્ટર હોવું જોઈએ, એવું આપણું દિમાગ હોવું જોઈએ. એક જગ્યાએ માનનીય કાંશીરામ સાહેબની વાત કરવા માટે મારે મજબૂત થવું પડ્યું. સર્કિટ હાઉસની અંદર સાહેબની જોડે હું બેઠો હતો. सूरत में 6 फुट ऊंचा मानस साहब ने कहे कि किसी को लीडर बना लो, किसी को लीडर बना लो, यानी कि प्रमुख बना लो, अध्यक्ष बना लो. साहब ने जो है सोफा पर હું બેઠો હતો. साहब पेलानी सामने જોઈને કહ્યું कि जो अपनी गर्दन से ऊपर उठता है वो लीडर बनता है, जो अपनी गर्दन से ऊपर उठता है वो लीडर बनता है. तो मारी हाइट तो नहीं रहती. એટલે સાહેબ મારી સામે જોઈને કહ્યું કે गर्दन का मतलब दिमाग होता है, गर्दन से ऊपर क्या होता है? गर्दन से ऊपर क्या होता है? हाँ, तो वो मानो जो गर्दन से ऊपर होता है यानी कि दिमाग होता है वो लीडर बनता है. आज तो लीडरों की भीड़ नहीं है, गधों की भीड़ है, गीतों की भीड़ है और चमचों की भीड़ है. ये मेरा पॉलिटिकल एजेंडा नहीं है. હું તો મારા બાળકોને, મારા વડીલોને, મારી બહેનોને, મારી માતાઓને મળવા આવ્યો છું, પણ એ પણ કહેવા આવ્યો છું કે શિક્ષણનું મહત્વ શું છે. અને શિક્ષણનું મહત્વ સમજાવવા માટે કહેવું પડે છે મારે કે શિક્ષણ એવું જ કહેવાય કે સારું ખોટું, કાળું ધોળું, પવિત્ર અપવિત્ર, સમાનતા અસમાનતા, ભેદભાવ સમાનતા, બંધુતા ભાઈચારો અને વેર અને દ્વેષ એની જેને સમજ છે. રાત અને દિવસ, અંધારું થાય એટલે રાત પડી જાય તો ખબર પડી જાય ગાડાની, એમાં એની જરૂર ના પડે. ગાડો એવું ના કે દાવો છે એ તો એમ જ કહે રાત તો પડી ને ભાઈ. ગાડાને ખબર પડે સૂરજ ઉગે એટલે અને રાત થાય એટલે. એ સૂરજ ને રાત એ ગાડાને ખબર પડે, પણ શિક્ષણ મેળવેલા માણસને દિવસ ને રાત, ઉજવાસ, પ્રકાશ અને અંધારું શું છે એની શિક્ષિતને ખબર પડે. અને એટલા માટે બાબા સાહેબે કહ્યું છે કે શિક્ષિત બનો. સંઘર્ષની વાત છેલ્લે કહી. આખી વાતનો મૂળ મુદ્દો શું છે? મૂળ વાત એ છે કે શિક્ષિત બનવું એનો અર્થ આપણી વચ્ચે વિવિધ પ્રકારના ભેદભાવ છે, વિવિધ પ્રકારની અસમાનતા છે, વિવિધ પ્રકારના ઉચ્ચ અને નીચ, અડવું ના અડવું એવી જે વાત છે, અને કડવી ના ગમે એવી વાત ગોળ પરગા અને જ્ઞાતિઓના ઝુમખાઓની છે. નહીં ગમે મારી વાત, પણ મારે કહેવું છે, હું તમને સારું કહેવા માટે નહીં આવ્યો. તમને સારું લાગે એવું કહેવાય નહીં આવ્યો, અને બીજાને ખોટું લાગે એવું માફ કરો, પણ એને મારે સારું કહેવું છે કે ગોળ પરગના જ્ઞાતિની અંદર ક્યાં સુધી તમે તો અનુસૂચિત જાતિના માણસો છો ભાઈ. અધિકાર શાના આધારે મળ્યો? કોઈ વર્તન જ્ઞાતિના કારણે મળ્યો? જો અનુસૂચિત જાતિમાં ના હોત તો
મળત આ કે ના બોલો? કોઈ રોહિત માત્ર રોહિત હોત અને અનુસૂચિત જાતિની લિસ્ટમાં ના હોત તો અધિકાર મળત? તે ગુરુ આજે તો બ્રાહ્મણ કહેવાય છે ને, ગુરુ બ્રાહ્મણ. મારા એક મિત્ર પણ બોલી ગયા છે. તો ગુરુ બ્રાહ્મણ જો અનુસૂચિત જાતિના લિસ્ટમાં ના હોત તો એમને પણ અધિકાર મળ્યો હોત? આ કે ના? કેટલી દુખતી નસ તકલીફ વાળી વાત છે. સંવિધાનની અંદર ગુરુ બ્રાહ્મણ શબ્દ લખાયો. સંવિધાનના જાણતા લોકોને મારે કહેવું છે. પછી પાછળ એક શબ્દ ઉમેરાયો. કયો શબ્દ ઉમેરાયો ખબર છે કોઈ? કયો શબ્દ ઉમેરાયો ખબર છે કોઈ? અનુસૂચિત જાતિ. કેમ ઉમેરાયો ભાઈ શબ્દ? આ શબ્દ કેમ ઉમેરાયો? કારણ એક જેહાદ જાગી હતી. કેટલાક લોકો એવું કહેતા હતા, કેટલાક લોકો કે ગુરુ બ્રાહ્મણ તો એ લોકો અમારાય ગુરુ. એ લોકો એટલે કે આપણા ગુરુ બ્રાહ્મણ. પેલા બ્રાહ્મણ એ કહે છે કે એ લોકો અમારા કરતા ઉપર, અમારા કરતા અમારાય ગુરુ. એનો ઉપાય શું? એટલે અનુસૂચિત જાતિનું જે લિસ્ટ છે એની અંદર ગુરુ બ્રાહ્મણની સાથે અનુસૂચિત જાતિ શબ્દ પ્રયોગ થયો. આપણે કયો ગૌરવ લઈએ છીએ? આપણે શાનો ગૌરવ લઈએ છીએ? ગૌરવની વાત તો આ કે મારો એક દીકરો કે દીકરી 100માંથી 3% ઓછા વાળો હોય, 97%. હું જોઈ રહ્યો હતો કે 51 સુધી પહોંચ્યું, પછી 95 સુધી પહોંચ્યું, એટલે આ તો 48 સુધી પહોંચ્યું. તમારે એની પર તાલીઓ મારવી પડે. બેસી શું રહ્યા છો? 57% લાવડાવો મારો ભાઈ છે, મારી દીકરીઓ તારી બહેન હોય. એનું મેરેજ તમે જુઓ. બાબા સાહેબ ના દીકરાઓ ભૂખમરાની અંદર, ગરીબીની અંદર ખલાસ થઈ ગયા. બાબા સાહેબ નો એક છોકરો 97% સુધી, 98% સુધી કે સન્માન સુધી પહોંચ્યો તો ભાઈ? પહોંચ્યો તો? જાણતા હોય તો. અને તમારા વાળા બધા પહોંચ્યા ને, તો કોના લીધે કર્યું? આ કોના લીધે કર્યું? એના દીકરા માટે નહીં, એના પરિવાર માટે નહીં, એ ભવિષ્યની પેઢીઓ માટે કરીને ગયો માણસ. ભવિષ્યની પેઢીઓ માટે એને કર્યું, એના પરિવાર માટે, એના છોકરાઓ માટે એને કશું જ નહીં કર્યું. એને આપણે સમજવો હોય તો જ્ઞાતિના કુંડાળામાં નહીં સમજાય, પરગણાના ગોળના ચકૈયામાં નહીં સમજાય, ધર્મની પરિભાષામાં નહીં સમજાય, અને માત્ર ભણેલા ગણેલા ચોપડી ફાડવાની પરિભાષામાં પણ નહીં સમજાય. બાબા સાહેબને સમજવા માટે મહાત્મા તથાગત ગૌતમ બુદ્ધથી માંડીને માનવ કાંસીરામ સુધીના મહામાનવોના પુસ્તકોનું, ચરિત્રનું અને એના ઉપદેશોનું તમારે વાંચન કરવું પડશે. બાબા સાહેબને સમજવા માટે એટલું અઘરું અને કઠિન છે કે જેને વિશ્વ વિભૂતિ માનવામાં આવે છે, આઇકોન ઓફ નોલેજની એક મૂર્તિમંત માનવામાં આવે છે. એવી સર્વે છે કે વિશ્વની અંદર સૌથી મોટી, વધારે વધુમાં વધુ જો મૂર્તિઓ હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે. પણ એની સાથે સાથે મારે એમ કહેવું છે, તાલીઓ પાડી બહુ સારી વાત છે, પણ એ પણ કહેવું નતો कि मूर्ति पे माला और दिमाग पे है, बोलो तो लगावा से ताला. बाबा साहेब ने जो माना ने एना दिमाग ना ताला निकली जाए, दिमाग ना ताला छूटा पड़ जाए. भले ना मूर्ति पर माला होय कि ना होय, તમે કદાચ એની પૂજા નહીં કરતો ચાલશે, એની સાથે દીવો નહીં કરતો ચાલશે, એના વિચારોને અપનાવો.
પરિવર્તન શું છે? પરિવર્તનની પરિભાષા શું છે? સારું ઘર મળ્યું, કોઈ દીકરીને સારો વર મળ્યો, તમારી પાસે 4 વ્હીલર આવી ગયું, સરસ બંગલો બની ગયો, સારામાં સારી જગ્યાઓ પર આઈએસ અધિકારી કે આઈપીએસ અધિકારી થઈ ગયા, કોઈ હેડમાસ્ટર થઈ ગયું, કોઈ કલેક્ટર થઈ ગયું. આજે બધું છે ને એ તો ભૌતિક સુખ છે. ભૌતિક એ પરિવર્તન નથી, એ બદલાવ છે. એક જગ્યાથી બીજી જગ્યાએ જાય બદલાવ, પરિવર્તન નથી. પરિવર્તનની પરિભાષા શું છે? બાબા સાહેબે પરિવર્તનની પરિભાષા સમજાવી છે. બાબા સાહેબ એમ કે છે પરિવર્તન એટલે મારામાં આવેલું પરિવર્તન એટલું ના ચાલે, મારું પરિવર્તન તમારું પણ પરિવર્તન કરી દેવું જોઈએ. તે જ વસ્તુ હું એટલો પરિવર્તિત થઈ ગયો, હું એટલો જાગૃત થઈ ગયો અને નિવૃત્ત એટલે ઘેર બજારથી બેસી ગયો તો ચાલે? મને તમે કેમ બોલાયો? આ લોકોએ મને, તમે બધા મિત્રોએ મારા અહીંયા બેઠેલા આ લોકોને બધા મને તમે બોલાયો કેમ? મારું નામ તમને કોને આપ્યું? હવે આવી હતી આ બાજુ કે કરુભાઈ નામનો કોઈ વ્યક્તિ છે? અરે 1984 ની અંદર બાલાસિનોર સમયનું બાઇક રેલી અને સાયકલ રેલી જેવું થયું હતું. 1984 બાલાસિનોર મારાથી અજાણ નથી. તમારી બાજુના પેલા કાલિદાસ ખોલતા કેજે રોડ શું નામ છે એનો હું નામ તો ઓળખું છું, જાલપુરના. એટલે એવું નથી, હવા નથી આવી, આ સંઘર્ષનું પરિણામ છે. 1984 ની અંદર માનીવર કાંસીરામજીને ખંભાતની અંદર બોલાયા, એ મોટી રેલી કાઢી અને એ રેલીને સફળ બનાવવા માટે ખેડા જિલ્લો હતો, આણંદ જિલ્લોનો હતો. ખેડા જિલ્લાના તમામ ગામોની અંદર મોટા ભાગે તમામ ગામોની અંદર ફરી વળ્યો અને આણંદ જિલ્લાના જેટલા ગામ છે એ બધા ગામની અંદર ડોક્ટર આંબેડકર સંપર્ક અભિયાનના માધ્યમથી હું જય ભીમ સભા કરી ચૂક્યો છું. ભીમ સભા. હું રિટાયર થઈ ગયો, નિવૃત્ત ન્યાયાધીશ હતો, નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ હતો, એટલે મને નહીં બોલાયો. એવા તો કેટલાય નિવૃત્ત ન્યાયાધીશ ફરતા ફરે છે, જોયા છે નહીં જોયા? એવા કેટલાય ન્યાયાધીશો ફરતા ફરે છે, હું એમાંનો નહીં એટલે મને બોલાયો. જો શિક્ષણ માત્ર તમારું પેટ ભરવાનું સાધન બને તો હું એને શિક્ષણ નથી કહેતો. જો શિક્ષણ માત્ર તમારું પેટ ભરવાનું સાધન બને તો એને શિક્ષણ નથી કહેતો, એને હું પેટ કુટિયાની જમાત કહું છું. પેટ કુટિયાની જમાત. મારે પેટ કુટિયાની જમાતની અંદર હિસ્સો નથી કરવો. મારે તો આવા વડીલો, આવા યુવાનો, એ જાગૃત નાગરિકોની વચ્ચે જઈ અને એમના જેવો જાગૃત માણસ બનવું છે. માણસ બનવું છે. અત્યાર સુધી તો આપણે માણસ માનતા હતા. આ માણસ કહેવાય નહીં કેમ? એની જેને ખબર નહોતી, માનતા જ નતા, અને માણસ કહેવાય નહીં કેમ? આજે પણ ઘોડા ઉપર ચડ્યા તો તકલીફ થાય કેટલાક લોકોને. થાય છે કે નહીં થાય? હે? આજે ઘોડા ઉપર ચડ્યા તો કોઈ તકલીફ થાય, પૈવા જાય તો સાહેબ ગધા ઉપર જાય. હવે તો એ ઘોડાની વાત કરો છો ને, હવે તો ઘોડાની વાત બાજુ મૂકો. તમારા માટે ગધા લેવાનો પડે, એની પર તમે બંધ કાઢીશું. આ વાત થઈ જોઈએ. જાગૃતિની નિશાની આ છે. દોસ્ત અને દુશ્મનની પહેચાન હોવી જોઈએ. હું એવું કહેવા નથી માંગતો કે હું સમાનતાનો આગ્રહી છું, હું ભાઈચારાનો આગ્રહી છું, હું બંધુતાનો આગ્રહી છું. તથાગત ગૌતમ બુદ્ધમાની માનીવર કાંસીરામ સાહેબના સિદ્ધાંતો પર ચાલનારો હું એક સમાનતાવાદી માણસ છું. પણ જ્યારે મારી સામે, મારા સમાજ સામે જિહાદ જાગે, જ્ઞાતિનું યુદ્ધ જાગે, જાતિનું યુદ્ધ જાગે, અંદર ભેદભાવનું યુદ્ધ જાગે, ચાહે મારો હોય, તમારો હોય કે બહારનો હોય, ત્યારે પેલું બધા તમારી વચ્ચે આવ્યું હોય છે. એનું કારણ છે, એનું નામ શિક્ષણ છે. હું બાબા સાહેબ માનો મારા ઘરમાં ખોટો ના હોય તો ચાલશે, પણ આ વાત મન મસ્તિષ્કની અંદર સ્થગિત નહીં થયેલી હોય, જામી નહીં હોય ને, તો બાબા સાહેબને માનવાનું હોય બેકાર છે. માનીએ છે શું કરવા? સારી નોકરી મળી ગઈ, માનીએ શું કરવા? સ્કોલરશીપ મળી ગઈ, માનીએ શું કરવા? સારું ઘર બની ગયું,
માની શું કરવા દુકાન બજાર વચ્ચે દુકાનો બની ગઈ ને આપણી માની શું કરવા 4 વ્હીલરનો ફરતા થઈ ગયા એટલે માની શું કરવા આજે તો કેટલાક લોકો આપણા છોકરાઓ એમની દીકરીઓ લઈ આવી એટલા માટે આ બદલાવ છે હું બદલાવમાં નહીં માનતો હું પરિવર્તનમાં માનું અને પરિવર્તનની પરિભાષા મેં જે કહીએ જ્યાં જ્ઞાતિ નથી જ્યાં પેડ નથી જ્યાં પરગણો નથી જ્યાં ઊંચ નથી કોઈ નીચ નથી કોઈ ઉપર નથી કોઈ નીચ નથી બાજુ પર નથી સાઈડ પર નથી એ સમાજ પેદા જાય થાય એવા સમાજનું નિર્માણ થાય એ બાબા સાહેબનું સપનું હતું બાબા સાહેબનું સપનું સંવિધાન ઘડીએ પૂરું થઈ ગયું હતું બાબા સાહેબના સપનાની અંદર હજી એક કદમ બાકી છે બાબા સાહેબના સપનાની અંદર સંવિધાન કરવાનું કામ હતું એ તો એને કરી દીધું પણ બાબા સાહેબ એના પછી પણ માનતા હતા કે સમાનતા હોવી જોઈએ અને બાબા સાહેબનું વાક્ય હતું કે આજથી અમે એવા પરિસ્થિતિમાં દાખલ થઈએ છીએ આઝાદી પછી કયું સંવિધાન કર્યા પછી કયું બાબા સાહેબ 49માં કે સંવિધાનની રીતે આપણે બધા સરખા થઈ જઈએ છીએ પણ સામાજિક ની અંદર ભેદભાવ અને અસમાનતા ચાલુ રહે છે અને જ્યાં સુધી સમાજની અંદર અસમાનતા ભેદભાવ ઊંચ નીચ ચાલુ રહેશે તો એક સમય એવો આવશે કે આ જ લોકો સંવિધાનને ફેંકીને મારી નાખે સંવિધાનને ફેંકવાના બાળવાના કે નાખી દેવાની લાલસાત ધરાવનારા કેટલાક લોકો જ્યાં સુધી મારો યુવાન મારી બેન મારી માતા મારા વડીલો જીવતા છે તે આંબેડકર વાળી છે ત્યાં સુધી કોઈને મારીનો લાલ નથી કે એની ચોકલેટ એને પત્તા નથી થઈ શકે એની વાત તો દૂર છે સીજીઆઈ ગવર્નર સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ મુખ્ય ન્યાયાધીશ ની માનો સંદેશ છે ના ગયા અધિવેશનમાં ના ગયા અને એમણે કહ્યું કે હું એમની પંગતમાં ના બેસી શકું કેમ એવું કહ્યું સીજીઆઈ ગવાઈની માતા જ્યારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને જન્મ આપ્યો એનામાં શું જ્ઞાન નથી એને સમજ નથી એ વિચારતા નથી શું છે એની પાછળનું કારણ આપણે ક્યાં છીએ ક્યાં જઈએ છીએ શું કરીએ છીએ એની તો ખબર હોવી જોઈએ જાગૃતિની નિશાની માત્ર આંખો ખોલી જઈને હવામાં ઉઠીને મોં ધોવું દફતરને નિહાળ રહેવું કાં તો નોકરી જતું એનું નામ જાગૃતિ આંખો ખુલ્લી રાખવી એનું નામ જાગૃતિ ના આંખો ખુલ્લી રાખવાની નામ જાગૃતિ નથી અગર આંખો બંધ હોય તો પણ જાગૃતિ છે અને એની બેસાર મિસાલ હોય તો મહાત્મા જ્યોતિબા ફૂલે અને તથાગત ગૌતમ બુદ્ધ ની મૂર્તિ જુઓ તમે આંખ નીચેની દેખાશે હવે એ જાગૃત કહેવાય કે ના કહેવાય કે ના કહેવાય આ બાજુ બોલો કહેવાય કે ના કહેવાય આંખો તો નીચેલી છે હા કાન વિરાટ છે પણ આંખો તો નીચેલી છે મતલબ કે આંખો ખુલ્લી હોય તો જ જાગૃત નહીં બંધ આંખે પણ જાગૃત હોવી એનું નામ તથાગત ગૌતમ બુદ્ધ છે એટલે આ બધી વાતો વિરાસત છે વિચારોની વિરાસત શું છે વિચાર શું છે વિચાર એ ધર્મની માતા છે કોઈ કહે છે કેવી રીતે ધર્મની માતા છે વિચાર એ સત્તાની માતા છે સત્તા અને ધર્મ વિચારમાંથી પેદા થયો અને વિચારમાંથી વિચારધારા બની અને વિચારધારામાંથી વિચારધારા માણસ પોતપોતાની સત્તા લઈ આવ્યા પોતપોતાનો ધર્મ લઈ આવ્યા તથાગત ગૌતમ બુદ્ધ પોતાની વિચારધારાથી એમનો ધર્મ લઈ આવ્યા એમણે તો કહ્યું નતું કે મારો ધર્મ બનાવો એમણે તો કહ્યું નતું તથાગત ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ 400 વર્ષ પછી પહેલી વાર 400 વર્ષ પછી પહેલી વાર સંગતિ મળી તથાગત ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ આ 400 વર્ષ પછી કશું યાદ રે કાલે શું ખાધું હતું એ પૂછવું પડે છે ઘરમાં કશું બનાવવાનું થાય તો કે શું બનાવીશું કાલે શું ખાધું હતું એ આપણને ખબર નથી ત્યારે 400 વર્ષ પછી પહેલી સંગતિ મળે
તથાગત ગૌતમ બુદ્ધના જીવન બાદ અને એ વખતે મહાયાન અને હિનયાન નામના બે સંપ્રદાયો થયા. મહાયાને એમ કહ્યું કે શ્રમણ ભ્રમણ ભાઈ ભાઈ, હિનયાને એમ કહ્યું કે ના, અમારે તો કશું એની હાજરી લેવા જવાનું. એ ચરબે રાસે બુદ્ધિઝમ તરફ ગયું. પેલા એ થોડો સમજોતો કરી દીધો અને સમજોતો કરીને જોઈ એટલે શું થયું? મહાયાનમાંથી ચાલતા ચાલતા સહજયાન અને સહજયાનમાંથી ચાલતા ચાલતા વ્રજયાન અને વ્રજયાનમાંથી ચાલતા ચાલતા તંત્ર મંત્રયાન બની ગયા. આ મારી વાત નથી, પુસ્તકોમાં લખેલી વાત છે. અને તંત્ર મંત્ર ભૂવા બાંધી દેવા માંડ્યા. જો કેટલી બરબાદી થઈ, કેટલી બરબાદી! ક્યાં તથાગત ગૌતમ બુદ્ધનો મહા ઉપદેશ અને ક્યાં પેલા ભૂવા બાંધી તંત્ર મંત્રની રાખનારા માણસો. એક સમજોતાથી શ્રમણ ભ્રમણ ભાઈ ભાઈના એક સમજોતાથી કેટલું ખરાબ પરિણામ આવ્યું સમાજનું, આ દેશનું. આ દેશ અને દુનિયા તથાગત ગૌતમ બુદ્ધને માને છે. ભારતનો હિન્દુ ભૂતપૂર્વ દેવી દેવતાને વિશ્વના બીજા કયા ખૂણાની વસ્તુ માનવામાં આવે છે? કોઈ ત્યાં આગળ એ બાબત કોઈ માનનારો છે એમ ને? તથાગત ગૌતમ બુદ્ધને માને છે, બીજાના નથી માનતા. શ્રીલંકા, જાવા, સુમાત્રા, બોર્ના, ચીન, જાપાન, એશિયા આખું, ધ લાઈફ ઓફ એશિયા, એશિયાનો પ્રકાશ, એશિયાનો દીવો એ કોણ છે? તથાગત ગૌતમ બુદ્ધ. અને એટલા માટે બાબા સાહેબે કહ્યું કે હું તથાગત ગૌતમ બુદ્ધના શરણે જઈશ. એમણે બીજાને શરણે જવાની વાત નથી કરી. જ્યારે એમ કહે છે હું તથાગત ગૌતમ બુદ્ધના શરણે જઈશ, ત્યારે એવું કહે છે કે હું સમાનતાના શરણે જઉં છું, હું બુદ્ધિના શરણે જઉં છું, હું શિક્ષણના શરણે જઉં છું, હું સંઘર્ષના શરણે જઉં છું, હું પ્રજ્ઞાના શરણે જઉં છું, હું એવા ધર્મ તરફ જઉં છું કે જ્યાં આ ધર્મની આ તમામ વાત સમેલી છે. એના હું શરણે જઉં છું. આપણી કમનસીબી હો કે મેં તો 1.5 વર્ષ નહીં, બાબા સાહેબ ગુજરી ગયા એટલે મેં બાબા સાહેબને નહીં જોયા. અહીંયાથી કોઈ વડીલોએ બાબા સાહેબને જોયા હોય તો એ નસીબ. મને લાગે છે કે મારા કરતા ઉંમરનો કદાચ કોઈ 1-2 વર્ષ મોટા છે, એનાથી કોઈ નહીં હોય. વિચારથી જોયા છે, ચિત્રથી જોયા છે, વ્યક્તિગત ફેશનથી નહીં જોયા, વિચારોથી જોયા છે. એટલે જ્યારે વિચાર જે છે એ વિચાર જ્યારે બાબા સાહેબનો આવે છે ત્યારે બધું બાજુ પર જતી રહે છે. સ્ત્રીની સમાનતા આવે, ભાઈચારો આવે, બંધુતા આવે, સ્વતંત્રતા આવે. આ બધું એમાંથી આવે છે, ત્યાં જ્ઞાતિ નહીં આવે. વિચારો આવશે ને બાબા સાહેબના, સમજી લો, ફરી રિપીટ કરું છું. બાબા સાહેબના જ્યારે વિચારો આવશે, હું એમ કહું છું જ્યારે બાબા સાહેબને માનું છું ત્યારે શું આવશે? કઈ બાબતો નહીં આવે? જ્ઞાતિ નહીં આવે, પરણું નહીં આવે, ગોળ નહીં આવે, તારું મારું એ નહીં આવે. આ બાબા સાહેબને માનવાનો દમ અને ભ્રમ ના રહેવું જોઈએ. બાબા સાહેબને માનવાના દમ અને ભ્રમ ના રહેવું જોઈએ. અને જો તમે એમ રહેશો તો ચોક્કસ કહું છું કે બાબા સાહેબ સાથે દગો કર્યો છે. બાબા સાહેબને દગો કરવો છે? કરવો છે? હા કે ના તો બોલો. બાબા સાહેબને દગો કરવો છે? હા તો ના, હા તો એમ બોલો ને. તો પછી તમારે શું નહીં માનવાનું? તો પછી તમારે શું નહીં માનવાનું? હું બોલું એટલે જ્ઞાતિમાં નહીં માનો. બોલો, માનવું હોય માનો, નહીં માનો તો આની યાદ વાત આવશે. બોલો, જ્ઞાતિમાં માનશો? બોલો, માનશો? બોલ, પરેશાનો માનશો? જાતિ પાતિનો માનશો? ઓછી રીતનો માનશો? સમાનતામાં, સંવિધાનમાં, ભાઈચારામાં, બંધુતામાં. તો આ તો બાબા સાહેબ છે. ચિત્રમાં ક્યાં છે? આ જ બાબા સાહેબ છે, ચિત્રમાં નથી, સંવિધાનમાં નથી. સંવિધાનનો કિતાબનું પુસ્તક માથે ચાલવાથી બાબા સાહેબનો અનુયાયી નહીં બની શકે. એના હે મિશ્ર કાસ્ટ, જાતિવાદ का उच्छेद બાબા સાહેબે શા માટે લખ્યું?
બાબા સાહેબનું ભાષણ છે 1954 જાત પાત તોડક મંડળ કાનપુરની અંદર જ્યારે એમને બોલાવવામાં આવ્યા, જાત પાત તોડક મંડળ કાનપુરની અંદર એક મોટું સંગઠન ચાલતું હતું અને એ સંગઠનની અંદર બાબા સાહેબને ગેસ્ટ તરીકે સ્પીચ આપવા માટે બોલાયા, ભાષણ કરવા બોલાયા. તે જમાનાની અંદર ભાષણ લખિત આપવાનું હતું. એટલે બાબા સાહેબ ભાષણ લખ્યું કે હું શું બોલવાનો છું અને લખેલું ભાષણ આ લોકોનું ભાષણ થયું. એ ભાષણ જોઈને પેલા તો ભૂખી ગયા કે આવું તો સારું બનતા બાબા સાહેબ બોલાવાય, આ તો ધરતીકંપ થશે, આગ લાગશે. પણ બાબા સાહેબ તો એ મન હતો, कभी झुकता नहीं, झुकाना वाला चाहिए. मर्द कभी झुकता नहीं, औरत कभी झुकती नहीं, झुकाने वाला चाहिए. अगर सही है तो सही रास्ता दिखाना वाला चाहिए. શું કહ્યું બાબા સાહેબે? તમારું ભાષણ ભાઈ બહુ અઘરું છે એટલે તમને બોલાવવામાં નહીં આવે, કાં તો પછી બોલાવવા એ અઘરું પડ્યું. એટલે એમણે એમ કહ્યું કે આપણે એમ કરો ને આ સંમેલન બંધ કરી દો. એટલે ના રહે બાસ ના રહે બાંસુરી. સંમેલન બોલાવીએ તો બાબા સાહેબને બોલાવવા પડે. એટલે બાબા સાહેબને નહીં બોલાવવા માટે, બાબા સાહેબનું ભાષણ વંચાય નહીં એટલા માટે સંમેલન બંધ કરી દીધું. પણ બાબા સાહેબ કે ગાંજા જેવા નહોતા. બાબા સાહેબ કશો વાંધો નહીં, તમે ના બોલ્યા તો શું વાંધો. બાબા સાહેબ કિતાબ જબરદસ્ત કિતાબ લખી, જેનું નામ છે એનાહિલેશન ઓફ કાસ્ટ, જાતિવાદ કા ઉચ્છેદ. હવે બાબા સાહેબને માનનાર ના કિતાબ વાંચ્યા પછી બધું જ્ઞાન કે ગોળમાં પડી દેવું હોય તો મહેરબાની કરીને આવતા જ નહીં પરિવાર આવી. બાબા સાહેબે કિતાબ લખી, એ કિતાબનું મૂલ્ય શું છે અને કિતાબનું ભવિષ્યનું મૂલ્ય અને પરિણામ શું છે એ સમજવાની જરૂર છે. એ કિતાબ અક્ષરો કાળા ભેર જેવા અક્ષરો નહોતા. એ કિતાબની અંદર પડેલા વાક્યો માત્ર વાક્યો નહોતા. એ કિતાબની અંદર પડેલા અક્ષરો, એ કિતાબની અંદર પડેલી કિતાબની અંદર અક્ષરો, એ કિતાબ ક્રાંતિની વિશાળ કરવાની હતી અને બની ગઈ માન્યવર કાંશીરામના નામે. એક પુસ્તક વાંચો, માન્યવર કાંશીરામ કે 1965 ની અંદર પુનાની હેડ ફેક્ટરીમાંથી રિઝાઇન કર્યું, રાજીનામું આપ્યું. દેનામાણા નામનો એક વ્યક્તિ વાલ્મીકી સમાજનો બાબા સાહેબની રજા માટે જે આંદોલન કર્યું, માન્યવર કાંશીરામને ખુદને ખબર નથી કે બાબા સાહેબ આંબેડકર કોણ છે. જ્યારે એને પૂછવામાં આવ્યું ત્યારે એમને એમ કહ્યું કે તમે આ બધું વાંચી લો. અને એમને એનાહિલેશન કાસ્ટ નામની કિતાબ માન્યવર કાંશીરામને આપી. એક રાતની અંદર કાંશીરામને 7 વાર એ કિતાબ હતી. આપણે પુસ્તક વાંચતા વાંચતા ડેથ થઈ ગઈ. 7 વાર એક રાતમાં કિતાબ વાંચી માન્યવર કાંશીરામ છે. અને એ કે પડે શું નામ હતું એનું? एनाहिलेशन ऑफ कास्ट. जिस ज्ञाति से हमें आपने काटा है, जिस ज्ञाति से, जिस जातिवाद से हमने आपने काटा है, वही जातिवाद से, वही जाति से, वही ज्ञाति से हम आपको अब काटेंगे. दो धारी तलवार, अगर आपने नीचे वाले को काटा है, तलवार की धार नीचे थी. कांशीराम जी ने कहा हम ऊपर धार बना देंगे तो ऊपर वाले को काटेंगे. वट हमारा राज तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा. आ तो शिक्षण की बात है. अहिया कोई कैसे भणी गई अगत्यानी बात नहीं, पण तमे भणी गई कोई नेता बनवाना के लई ल्या आगे ना કે પછી આઈએસ આઈપીએસ થઈને ગુલામીગીરી કરવાની. બોલો ભાઈ, આઈપીએસ ને આઈએસ થશો તો તમારે સલામ કોણ મારવાની? સલામ કોણ મારવાની? અરે બોલો તો ખરા, નેતાને. આઈપીએસ આઈએસ થયા પછી તમારા નેતાને સલામ મારવાની. બેન કુમારી માયાવતી જે આઈપીએસ ને આઈએસ બનવા માટેની, આઈપીએસ આઈએસ બનવા માટેની પરીક્ષા આપી રહ્યા હતા બહેન કુમારી માયાવતી. માન્યવર કાંશીરામજીએ કહ્યું કે બહેન કુમારી માયાવતી, તમે આઈએસ ની પરીક્ષા કેમ આપો છો? તમે બોલો અધિકારી બનો ને. એટલે અધિકારી બનવાની વાત છોડો,
તારી આજુબાજુ 4 અધિકારીઓ ફરજ કરી સલાહ મારે એવો નિર્ણય તને બનાવી દે. અને થયો 4 વાર ગુજરાતમાં યુપી ની અંદર મુખ્યમંત્રી બન્યા અને 5મી વાર બનવાના છે એની પર ખાતરી આપે. આ શું છે? એના વિશે કાલથી માનીને માનવ કાંચીરામ સુધીની ચમચા એની બુક વાંચી લેજો. ખોટ માનવ કાંચીરામ જે લખવાનું હતું કે સનસેટ એન્ડ સનરાઈઝ. ખુદ માનવ કાંચીરામ જે કરું છું કારણ કે હું તો એમની સાથે રહેલો છું, એમની સાથે ફરેલો છું. દિલ્હીની ઓફિસની અંદર ધક્કા ખાઈને અમે ત્યાં ગયેલા છે. કોઈ પણ જગ્યાએ એવી નહોતી પ્રોગ્રામની અંદર કાંચીરામ સાહેબ સાથે હું ના હોઉં. મેં કાંચીરામ સાહેબ સાથે આજે સમયગાળો જેને કારણે કહું છું, કાંચીરામ સાહેબે બુક લખવાના હતા જેનું નામ હતું સનસેટ એન્ડ સનરાઈઝ, સૂર્યાસ્ત અને સૂર્યોદય. પણ માનવ કાંચીરામને લાગ્યું કે ના, આના કરતા તો બીજી કિતાબ લખવા જોઈએ, એનું નામ બીજું આપો. એટલે એમણે ચમચા એજ નામ દીધા. ચમચા એજ કોઈને ચમચા નહીં કહે, પણ ચમચાનો સમય, ચમચાનો યુગ, આખો યુગ ચાલ્યો. અને એવું નહીં યુગ આખી જવાનો, એ યુગ પાછું ચાલવાનો રોગ એ તો ચાલુ જ છે. चमचों को खाने में कुछ मजा नहीं आता, खाने वालों को मजा आता है. चमचे को खाने का मजा नहीं आता, खाने वालों को मजा आता है. अगर चमचे को निकम्मा बनाना है तो खाने वाले हाथों में वार करना पड़ेगा. खाने वाले हाथों में वार करना पड़ेगा. चमचा ऐसे ही गिर जाएगा. चमचा की कोई औकात नहीं है, अपने आप एक हथियार है. એટલે આખી વાતનો સાર એ છે તથાગત ગૌતમ બુદ્ધથી માનીને માન્યવર કાંચીરામજી અને આજની તારીખ બહેન મારી માયાવતી સુધીનો વિરાસત વિચારોની વિરાસત છે. અને એ વિચારોની વિરાસતની અંદર સમાનતા, બંધુતા, ભાઈચારો, સ્વતંત્રતા, બહેનોને સન્માન અને દરેક સરખા ऐसा चाहो राज में सबको मिले अन्न, ऊंच नीच कोई ना रहे, रोहिदास रहे प्रसन्न. આ મેં મારા ગુરુ આપણા ગુરુ સંતોના સાહેબ. એટલે હવે આપણે મહાન સત્યાગ્રહની જેમ પાણીના સત્યાગ્રહી કરવા પડે. આપણે હવે માયાવીરની જેમ તળાવ માટે બલિદાન નહીં આપવા પડે. હવે આપણે નવી ક્રાંતિ, નવો સૂર્યોદય, નવા દિવસો ના સમયે હું તમને સંકલ્પ સાથે કહું છું, આશા સાથે કહું છું, અપેક્ષા સાથે કહું છું કે આ નવા દિવસોની અંદર નવો સંકલ્પ કરીએ અને બાબા સાહેબને સહી માયનામાં સમજી અને આપણું શાસન લાવીએ. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. આપણે મને સાંભળો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. દરેકને મારો સલામ, દરેક વડીલને મારા સલામ. ખૂબ ખૂબ આભાર. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. અને આયોજકોનો ખૂબ ખૂબ આભાર.